આ હવાર હવારમાં ક્યાં હાલ્યા? ઓહો, માંડ હવારના પોરમાં હારા કામે જતો તો ને તે અપશુકન કરાયો. તને કેટલી વાર કીધું કે મને હું ખબર કે તમે હારા કામે જાઓ. જો આ ઘરકામ પરવારી તો જટ લાપસીના આંધણ મેલ હું ગયો નથી કે પાછો આવ્યો. પણ હું કામ લાપસીના આંધણ? ઓહો, ભારે ટકોર કરી પાછી તે. અરે જયારે વાસ્તુ ગાસ્તુ માંડવે આવશે ને તારે તું નહીં આખા ગામને જાણ પડશે. સમજણ પડી? ભારે ઉતાવળી. હે ભગવાન, આખી જિંદગી આ આદમીનું પાહું સેવ્યું, પણ એણે મનની વાત ન કીધી તે ન જ કીધી. આવો અહીંયા બેહો, મારી પડખે બેહો. બરોબર? અરે મારી પડખે બેહો. આપણે તો સમોવડિયા કહેવાઈએ. એ તો તમારી વડાઈ છે મુખી. કા દીકરી મેના દેવાતી નથી? પાણીએ ગઈ છે કે હું? હા મુખી, કઈ કામ હતું? અરે ભાઈ, મારે તે શું કામ હોય, પણ ઓહો શું ગામમાં એના વખાણ થાય છે. જ્યાં જોઈએ ત્યાં બસ એક જ વાત, ભણની દીકરી છે મેના. અરે મારા એ ઘરમાં મેના મેના થઈ રહ્યું છે. દીકરીએ તો મારો મનખો ઉજાડ્યો. ઉજાયો છે કેવો? હાથ છોકરા ઓળગોળ કરવાનું મન થઈ જાય. અરે મારા ઘરમાં જમનાની માએ તો હટ પકડી છે. હટ? પણ શેની? અરે ભલું હશે તો લાપસીના આધણે ચૂલે ચડાવી દીધા હશે. પણ મુખી, કઈ વાતનો ફોડ પાડો તો સમજાય. ઓહો, તમે હજી એવા ને એવા રહ્યા મેરુભા. આ હું માધવગઢનો મુખી સામે ચાલીને તમારા આંગણા સુધી આવ્યો છું અને તમે એટલું નથી સમજતા? આંગણે આવ્યા છો તો આંખ માથા પર, પણ મુખી બાણ ને બાણ ભેરો ભા. મારા દીકરાથી રૂડું બીજે ક્યાં તમને મળવાનું હતું? આવું માનું માગો લઈને આવ્યો છું. જાટ હા પાડી દો ને પછી ભલે ને આખું ગામ જાણે. રહો, ઉતાવળા ન થાવ મુખી. દીકરી ગણું કે દીકરો, મારે મન તો મહેનત છે ને. પેલા મારે એનું મન જાણવું રહ્યું. લે કર વાત. આવડી નવી વાત ક્યાંથી ઉપજાવી કાઢી? અરે દીકરીના સંબંધની વાતમાં એની મરજી ક્યાંથી આવી? આ તો કુળ અને ખોરડાના સંબંધની વાત છે. અને મારા ખોરડાને કુળ કરતા વધુ ઉધડું આ પંથકમાં ક્યાંય દેખાય છે? કહો. મુખી કાકા, તમે તમારા ખોરડાને કુળની કરો છો ને, પણ તમારા દીકરાના કપાળમાં કાળી રેખા હજુ તાજી જ છે. એ મેં મારા હાથથી એના કુળા કરમ માટે ત્યાં દોરી છે. એની પહેલા ખાતરી કરી આવો. ઓહો, એક બારવેટું માર્યું એમાં આટલા બધા ભૂલાઈ ગયા? તમારા કુળને ખોરડાને વગાવત છોડી? એ સાચી વાત છે, એ જ કહું છું કાકા. ઠીક છે મેરુબા, હું તમારું મન જાણવા માંગુ છું. તમારો શું વિચાર છે? મારી દીકરીએ જે કાંઈ કીધું એ પછી તમારે પૂછવા પણ નથી રહેતો મુખી. મેરુભા, તમે ગામના મુખીનું નહીં પણ નાતના પટેલનું અપમાન કરે છે. હવે હાફદાર રહેજો. મુખી કાકા, અભિમાન તો રાજા રાવણનું એ નતું રહ્યું. આપણે તો માનવી છીએ. તો ખરે ટાણે ખબરો પડશે. ગગી, જોઉં છું કે આ આંગણે કોણ તોરણ બાંધે છે. ધરતી તારા રૂપ, દુકાળ વર્ષમાં તારા રૂપ અકબંધ રાખ્યા છે ને. શું વાહ, શું લીલોતરી છે. ચંદાજી અહીંયા જ મુકામ કરી નાખી. જે 10-15 દી ટૂંકા થયા શું કે ગોબર? સાચી વાત છે, તારી વાતમાં કેવા પણ હોય કે તો અર્જન કરી નાખ્યો મુકામ. કરી નાખી મુકામ. હાલ આપણે ઉતારા પાણીની તૈયારી કરી ગોબરી ને. હાલ થઈ જાય નહીં. હાલો શું છે પાછું? આ ગામમાં જઈને જરા સીધું લઈ આવજો. લે, 2 દી મોર તો તમને દાણો લેવા દીધા. સી ક્યાં ગયા? તમારા અને તમારા જણાના પેટમાં બીજે ક્યાં? ગાડું એક છોકરા ત્યાં છે અને ઉપરથી મને સંભળાવત રેવલીજી. એમાં મારી એકલી નો વાંક કા? મને મારો ના હકડી ના રહ્યો. એક જ હડકો ચડી જાવ તો નંદવાઈ જાવ. હાથ ખોટ દઉં. ભાભી, આ ઝાડ નીચે ખાટલો અને ખાટલા નીચે છોકરું. મને એમ કે તમારા ઢગલામાંથી ઢોળાઈ ગયું હોય છે તો મૂકવા આવ્યો છું. આ દાદા છે તો ઝાડ નીચે મૂકી દો છો. વાહ વાહ વાહ, ઉતારો તો મજાનો ગોઠવાઈ ગયો છે ને. હું પણ આ ચૂલો ટાઢો કા? પૂછ તારા ભાઈ ને. હવે મારા ભાઈ ને પૂછો, એના કરતા તમે જ કયો ને. હું છું આ રાંદલ ની લાપસી પાછી કયા ખવડાવો છો? એ વાંઢા, આ તારી ભાભીને શેકીને હું શેકાઈ આવું છું અને તને હજી લાપસી ખાવાનો ભરખા ઉપડે છે. તો વગર મહેનતે મળતી હોય તો લાપસી ખાવામાં મારા બાપ નું શું જાય? અને તોય મૂંઝાતો નહીં. ઉતાખડી ના ઝાડા ચોળી ચોળી હું તને દઈ જાય. તું તારા ભાભી ને શેક નાખ્યા જ કરજે. નાખો તો શું કહી ગયો ઓલો? શું જોઈને મને પૂછતા હશો? એ ભગવાન, વળી પાછી હાથ નું હવે
આ વખતે શેકી હું શેકાઈ જઈશ આમાં તો. હા ઉતરા ગોઠવાઈ ગયા છે, રોટલા ઘડાઈ રહ્યા છે. એ ગયો મને એમ થાય છે કે તારે આંગણે જ ઉતારો કરી નાખું. ઓલા ખાટલે કોણ હૂતું છે ઈ તો જાણે છે ને અરજણિયા? હા ભાઈ, હા મારી પેટે જાણું છું. તારો બાપ બળવીર ભાલાડો અને ઈ તો મોકાણ છે ને. એ મોંઘી કોની કાણ માંડવાની વાતું કરા? તારી આ તારા બાપનો અમલ મોકે જ ઉતરી ગયો. અટાણે હું જાઉં છું, પણ રાતે ઓલા પ્રેમના દીપડે મળવા જરૂર આવજો. હા આવીશ, તું જો વાટ જોજે જા. હા પણ તું એકલી જાવજે, ભેગી તારા બાપને ન લેતી આવતી. ગયું પેલું ખેતર જોઈ લીધું મુકેબા? આ તો મેરુભા વાળું ખેતર છે. હા ડફેર ઓળખ્યું ખરું. જો આજ રાતના જે ભેળાઈ જવું જોઈએ ને એની ગંધ હરખી કોઈને ન આવવા દેવી. હા તમે ચિંતા ના કરો મુકીબા, ખેતર કેમ ભેળવવું એ તો મારો બાપીકો ધંધો છે. આગળ સાંભળ, ખેતર આજ રાતના ભેળાઈ જવું જોઈએ અને નામ પેલો માલધારી પડ્યો છે ને એનું વેતું કરી દેજો એટલે એક કાંકરે બે પંખી ઉડી જાય. તમે ચિંતા ના કરતા, બધું તમે કયા પ્રમાણે થશે. વાહ ડફેર, લે આ મહેનતાણું અને બાકીનું કામ થયા કેળે. હવે મેરુભાને ખબર પડશે કે મુખી હારે વેર બાંધવામાં કેવા કેવા માઠા પરિણામ આવે છે. બાપુ એકવાર આપણે આંગણે ખાડા ઘરતો કરજો હો. અરે તું જોયા તો કર ગગા, આગળ આગળ હું થાય છે એને તો હું એના બાપની આખી જિંદગી ટાંટિયા ગહતો ન કરી મેલું તો મારું નામ મૂકી નહીં. વાહ બાપા, હાલો તો. લો બાપુ. બાપુ આ તમે રોજ રાતના રખોપો કરવા જાઓ છો, એના કરતા એક રખેપિયો જ રાખી લો ને. એક તો શિયાળો ને ઉપરથી લાંબી રાતોના ઉજાગરા. આ ઉંમરે. અરે દીકરી, આ રીતે કામ કરતા તો આટલો અવતાર ગયો. દૂર પંથકમાં દુકાળ હોવાથી સૌની મીઠ સારા પાક ઉપર મંડાય. આપણે જે રખોપું કરીએ એવું ભાડુતી માણસો થોડું જ કરવાના. પાછા આ વખતે તો સીમમાં માલધારીઓ પણ આવ્યા છે. તું મારી ચિંતા ના કર. લે હું હવે જાઉં. મોંઘી, એ મોંઘી, મોંઘી હજુ આવી નહીં. ખારી બૈરાની જાતને મારા જેવા એકલાને ટગાવવામાં કોણ જાણે શું મજા આવતી હશે. આ જોવાની ઝપટું દેવા માંડે પણ બાપનું પડખું મૂકવાનું મન થતું નથી. લાય બેહવા દે, નહીં આવે ને ક્યાં જશે. આખી રાત બેહીશ. ચલમ બલમ પીવ. લે ચલમે ભૂલાઈ ગઈ. આપણા નસીબમાં કલમ નહીં, કળછી નહીં, બળછી નહીં, ચલમે નહીં. વાહ, ભગવાન દે તઈ ઝાડ માથેથી દે ને એમાંય ઉપરથી હળકતી ચલમ પાડે. વાહ ભગવાન વાહ, આવી જ રીતે કોક દીક મોંઘીને ઉપરથી પાડતો મજો આવી જાય. નક્કી મોંઘી આવીને ક્યાંક હંતાણી લાગે છે. લાય ગોતવા દે. મોંઘી, એ મોંઘી, એ મોંઘલી, મારું આ થળ જાડું ને માળા પાતળું કોણ જાણે કઈ બખોલમાં બેઠી હશે. મોંઘી અહીં તો ક્યાંય દેખાતી તો નથી. કઈ આ શેનો અવાજ થયો? કઈ વાંધો નહીં, આપણે તો ધૂણી ધખાવી ધખાવી મોંઘી આવે ત્યાં સુધી અહીંથી હટે ઈ બીજા બેઠા છે. મારું બેટું હજી આ મોંઘી નથી આવીને ત્યાં ભલા ક્યાંથી જાગી?